નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું માર્કેટમાં મળતી બજાર જેવી જ પોટેટો વેફર્સ। માર્કેટમાં તમને બે ટાઈપના બટેટા મળે છે, એક આપણા આવા સાદા નોર્મલ જે શાક ને બધું બનાવીએ છીએ આપણે એ, અને એક આ ટાઈપના લાલ બટેટા જેને વેફર્સના બટેટા કહેવામાં આવે છે। તમે માર્કેટમાં જાઓ એટલે તમે એમ કહો કે વેફરના બટેટા જોઈ છીએ એટલે આ ટાઈપના બટેટા આપણને આપશે। તો અત્યારે આ બટેટામાંથી આપણે વેફર બનાવવાની છે। વેફર બનાવવા માટે 1 ચમચી વાટકીમાં આપણે સિંધાલું લેશું અને તેની અંદર 3 થી 4 ચમચી પાણી નાખશું અને આને ઓગાળી લેશું અને સાઈડમાં રાખી દેશું। હવે આપણે બટેટાની છાલ ઉતારી લેશું। તેલને ફાસ્ટ ગેસે ગરમ કરવા મૂકી દીધું છે અને બટેટાની છાલ ઉતારી અને આપણે તેને લોઈ લેવાના છે। પોટેટો સ્લાઇસરથી આપણે એને સ્લાઇસ કરી લેશું। આ રીતે પાડી લેવી વેફર, અને ડાયરેક્ટ તમે તેલમાં પણ વેફર્સને પાડી શકો છો। હવે આપણે તેને તળી લઈએ। કઢાઈમાં સમાય તેટલી વેફર નાખી અને આપણે આ સિંધાલુવાળું પાણી જે બનાવ્યું હતું તે આપણે 1 ચમચી આમાં નાખશું વેફરમાં। ફાસ્ટ ગેસે ક્રિસ્પી વેફર કરી લેવી। ગેસ ધીમો કરવાની જરૂર નથી, ફક્ત 2 થી 2.5 મિનિટમાં જ આપણી વેફર તૈયાર થઈ જશે। હવે ગેસમાં પરપોટા આપણે તેલમાં બંધ થઈ જશે ત્યાં આપણને ખ્યાલ આવી જશે કે આપણી વેફર્સ તૈયાર થઈ ગઈ છે। તેને આપણે તેલમાંથી કાઢી લેશું। આ રીતે આપણે બધી જ વેફર્સ તળી લેશું। વેફર નાખી અને તરત આપણે મીઠાનું પાણી નાખી દેવું। આ રીતે તમે જારીવાળી વેફર પણ બનાવી શકો છો। એક વખત સીધું અને એક વખત આડું એ રીતે બટેટું રાખી અને જારીવાળી વેફર પણ પાડી શકો છો। આ રીતની થશે, એ પણ બહુ સરસ લાગે છે। આ રીતે આપણે જારીવાળી વેફર્સ પણ તળી લઈશું।
હવે આપણે આ વેફર્સમાંથી વેફર્સ ચાટ બનાવશું. તેના માટે આપણે પ્લેટમાં લીધી છે વેફર, ચીઝ ક્યુબ, ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ, બારીક સમારેલા ટમેટાં અને બારીક સમારેલી કાકડી. પ્રથમ આપણે નાખશું વેફર ઉપર બારીક સમારેલી કાકડી. ત્યારબાદ નાખશું બારીક સમારેલા ટમેટાં. પછી આપણે નાખશું ટોમેટો કેચઅપ. હવે નાખશું ગ્રીન ચટણી. હવે આપણે નાખશું ચીઝ. તો તૈયાર છે આપણી વેફર ચાટ, જે બાળકોથી લઈને મોટા બધાને ભાવશે. અને આ વેફર ચાટ ખાવાની ખૂબ જ મજા આવે. તમે ફરાળ કે ઉપવાસ કર્યો હોય તો પણ તેમાં ખાઈ શકો છો. અને આપણી આ બાજુ ક્રિસ્પી વેફર્સ પણ તૈયાર છે, જે ખૂબ જ ક્રિસ્પી થઈ છે. તે પણ તમે જરૂર બનાવજો. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો.